ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ બેટ્સમેન અને ચેન્નઈ સુપર કિંગના થાલા કહેવાતા સુરેશ રૈનાના પરિવાર ઉપર આફત આવી છે. સુરેશ રૈના હાલ IPL 2024માં કોમેન્ટ્રી કરી રહેલા છે. ત્યારે રૈનાના ભાઈનું મામાનો દીકરો હિમાચલ પ્રદેશના કાંગડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રૈનાના ભાઈને ટક્કર માર્યા બાદ ટેક્સી ડ્રાઈવર ભાગી ગયો હતો અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અકસ્માત ટેક્સી અને સ્કૂટર વચ્ચે થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હિટ એન્ડ રનનો મામલો છે, જ્યાં 2 યુવકોના મોત થયા છે. સમગ્ર ઘટના એમ છે કે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ગ્લક ખાતે હિમાચલ ટિમ્બરના સ્કૂટરને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ પોલીસ CCTV ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. સ્કૂટર પર સવાર યુવકને ટક્કર મારીને ટેક્સી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીનો પીછો કર્યા બાદ મંડીમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીનું નામ શેરસિંહ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બંને સ્કૂટર સવારના મોત થયા હતા, જેમાં એકનું નામ ગૌરવ કુમાર અને બીજાનું નામ શુભમ હોવાનું કહેવાય છે. સૌરવ ગાંગુલ અને શુભમ કુથમાના રહેવાસી હોવાનું કહેવાય છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે.